રક્ષામંત્રી રાજનાથસિંહે રશિયામાં આઈએનએસ તુશીલનું કર્યું ઉદ્ઘાટન. રક્ષામંત્રી રાજનાથસિંહે રશિયાના કાલિનીગ્રાડમાં યાંતર શિપયાર્ડ ખાતે આયોજિત સમારોહમાં ભારતીય નૌકાદળના નવીનતમ સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ આઈએનએસ તુશીલનું ઉદ્ઘાટન કર્યું. આ ઘટના ભારતની સમૃદ્ધ રક્ષા ક્ષમતાઓમાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે અને ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે. આઈએનએસ તુશીલ પ્રોજેક્ટ 1135.6 શ્રેણીની 7મી ફ્રિગેટ હવાઈ સપાટી, પાણીની નીચે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વાતાવરણમાં કાર્ય કરવા માટે રચાયેલ છે. જહાજમાં સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ, સપાટીથી હવામાં મારક ક્ષમતા ધરાવતી મિસાઇલ, પાણીના નીચે મારક ટોર્પેડો અને અદ્યતન ઇલેક્ટ્રોનિક યુદ્ધ સૂટ સહિતના અદ્યતન હથિયારો છે. જહાજના નિર્માણની નજીકથી દેખરેખ કાલિનીગ્રાડમાં સ્થિત વોરશિપ ઓવરસીઇંગ ટીમના ભારતીય નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જે મોસ્કોમાં ભારતીય દૂતાવાસના અધીનસ્થ છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન રાજનાથસિંહે ટેકનોલોજીકલ શ્રેષ્ઠતા હાંસલ કરવામાં ભારતીય અને રશિયન ઉદ્યોગના સહયોગને હાઇલાઇટ કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આઈએનએસ તુશીલ આત્મનિર્ભર ભારત પહેલના અનુરૂપ રક્ષા ઉત્પાદનમાં ભારતની આત્મનિર્ભરતાનું યાત્રાનું ઉદાહરણ છે. સિંહે વધુમાં જણાવ્યું કે આઈએનએસ તુશીલનું ઉદ્ઘાટન મજબૂત ભારત-રશિયા રક્ષા સહકારનું પ્રમાણ છે, જે સતત વિકસતું અને મજબૂત બનતું રહે છે. આ સમારોહમાં ભારતીય અને રશિયન નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ, જેમાં નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને રશિયન બ્લેસ્ટ ફ્લીટના પ્રતિનિધિઓ પણ હાજર હતા. આ કાર્યક્રમમાં સંયુક્ત ગાર્ડ ઓફ ઓનર અને આઈએનએસ તુશીલના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન પીટર વર્ગીસને રશિયન સમક્ષ તરફથી જહાજના બેટનનું પ્રતિકાત્મક હસ્તાંતરણ પણ શામેલ હતું. આઈએનએસ તુશીલની ભારતીય નૌકાદળમાં પ્રવેશથી ભારતની સમૃદ્ધિ, સુરક્ષા અને ભારતીય મહાસાગર ક્ષેત્રમાં શક્તિ પ્રદર્શિત કરવાની ક્ષમતા વધશે. જહાજની અદ્યતન ક્ષમતાઓ ભારતની સમૃદ્ધિ હિતોને સુરક્ષિત કરવામાં અને પ્રાદેશિક સ્થિરતા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.